यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। આ તો એમ કહી રહી છે ગંગા કે મારા પરિવારની અંદર જે આદર અને કદર, જે સન્માન અને સ્વમાન સાચવવાની સ્પર્ધા ચાલતી હતી ને, એટલે અમારો પરિવાર પ્યારથી જીવતો હતો. અમારા પરિવારની અંદર ક્યાંય અપ્રસન્નતા દેખાતી નહોતી. બધા એકબીજા માટે મરી ફીરતા હતા અને અમારા ત્યાં કોમ્પિટિશન ચાલતી હતી. શેની કોમ્પિટિશન? શેની કોમ્પિટિશન? પોતાની ભૂલની કબૂલાતની. પિતા કે મારી ભૂલ છે અને દીકરી કે મારી ભૂલ છે, પત્ની કે મારી ભૂલ છે અને પત્ની કે મારી ભૂલ છે. અહીંયા તો સૌ પોતપોતાની ભૂલ સ્વીકારવાની સ્પર્ધામાં હતા. કોઈ એકબીજાની ભૂલ કબૂલાત કરાવવા માટેની સ્પર્ધા ક્યારેય નહોતી. હવે બોલો, ઘરમાં શું ચાલે છે? હું સાચો ને તું જ ખોટો, તારી જ ભૂલ, મારી તો ભૂલ હોય જ નહીં. અને પેલો સાંભળી રહ્યો છે. કોણ? શાંતનું. સાંભળતા સાંભળતા એના મોઢાના હાવભાવ બદલાઈ રહ્યા છે. ઘડીકમાં આશ્ચર્ય, ઘડીકમાં પ્રશ્નાર્થ, ઘડીકમાં પરિવારના પ્યારની વાત સાંભળીને અત્યંત આનંદ, ક્યારેક પોતાના જીવનમાં જે ચીજ ન દેખાય એનો ત્રાસ, એવા જુદા જુદા ભાવથી તમે જેમ હમણાં સાંભળી રહ્યા છો તેમ પેલો શાંતનું આવા જુદા જુદા ભાવથી સાંભળી રહ્યા છે. અંદર આનંદ પણ થઈ રહ્યો છે કે કમાલ છે, આના પરિવારનો કેટલો પ્યાર. અને ખરેખર તો પરિવારના પ્યારની મહત્તા છે. દુનિયામાં બધું જ હોય, પરિવારમાં જ પ્રેમ ના હોય તો એના કરોડો રૂપિયા શું કામના? એની સત્તાને શું કરવાની? એની સામગ્રી શું એને સુખ આપે? એના જીવનમાં જો આનંદ જ ન હોય તો ધન્ય છે શું આનો પરિવાર? સાંભળું હજી આગળ તો શું વાત કરે છે એને સાંભળવા માટે ચાલુ કરી દીધું. અને પેલી આગળ લગતા કહે છે, હું યૌવન વય આવી, થોડીક સમજણના ઘરમાં આવી, ત્યારે મારા માતા પિતાએ મને મનુષ્ય જન્મની મહત્તા સમજાવી કે આ માનવભાવ કેવો દોહલો છે. જલ્દી આ માનવભાવ મળતો નથી. આ માનવભાવમાં ક્યારે આપઘાત કરવાનું વિચારાય નહીં, ક્યારે જીવનને ટૂંકાવી ના દેવાય. અહીંયા તો જેટલું વધારે આપણે લાંબુ જીવીએ સારું. એમ કરતાં આગળ વધતા મા બાપે મને જીન શાસનનું મૂલ્ય સમજાવ્યું કે આ જીન શાસન કેટલું અદ્ભુત હશે. આ જીન શાસન આપણે પામ્યા છીએ. પરમાત્મા આપણા કેવા, ગુરુ આપણા કેવા, ધર્મ આપણો કેવો, આપણી આરાધના સાધના કેવી, આપણા સંસ્કાર કયા, આપણે કેવા ગુણવાન બનવાનું, એક એક વસ્તુ મને સમજાવતા જ ગયા. અને એમાં સમજાવતા મને કહી દીધું કે જો બેટી માનો ભવ પામી, જીન શાસન પામી, હવે એક જ કર્તવ્ય, આપણું લક્ષ્ય એક જ, મોક્ષે જવાનું. મોક્ષથી ઓછું આપણને કાંઈ ખપે નહીં. લક્ષ્ય બાંધી આપ્યું મારા માતા પિતાએ. અને આ મોક્ષને પામવો હોય તો સંયમ જીવનનો જ પક્ષ જોઈએ. દીકરી ક્યારેક દીક્ષા લે, સંયમનો માર્ગ જ સાચો છે. સંયમ વિના આત્મકલ્યાણ ક્યારેય શક્ય નથી. જેની હિંમત હોય, જેની શક્તિ હોય એને ઉલ્લાસ કેળવવાનો. આ સંયમ જીવન એ જ બધા જીવોને અભયદાન આપી શકે. આ સંયમ જીવનની જે તાકાત સાચી સમજણ તે પ્રાપ્ત કરાવી શકે. આ સંયમ જીવનની એ જ તાકાત દોષોના નિમિત્તોથી આપણને બચાવી શકે. આ સંયમ જીવનની એ જ તાકાત બધા ગુણો આત્માની અંદર ખીલવી શકે. સંયમ સિવાય આપણા જીવનમાં કાંઈ જ ન હોય. એટલે લક્ષ્ય રાખજે બેટી મોક્ષનું અને પક્ષ રાખજે સંયમનો. અને સાથે સમજજે કે દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી કમસે કમ સાચા શ્રાવિકા બનવાનું કેળવજે. ધ્યાન રાખજે, જીવ દયા એ જીન શાસનની કુળદેવી છે અને જૈના એ શ્રાવક ધર્મનો પ્રાણ છે. ડગલે અને પગલે યતના, ડગલે અને પગલે જૈના. ખાલી જૈના હિંસાની બાબતમાં નહીં, ઓછામાં ઓછા જીવ મરે એની કાળજી એટલી જ યતના નહીં. જૈનાનો અર્થ તો એ કોઈ પણ પાપ કરવું નહીં. પાપ કરવું પડે તો ઓછામાં ઓછું કેવી રીતે થાય એની કાળજી લેવી. જૂઠું બોલવું જ નહીં. બોલ્યા વિના ચાલે નહીં ને તો એક શબ્દથી ચાલે ને તો એક વાક્ય જૂઠું નહીં બોલવું. બધામાં જૈના. ગુસ્સો કરવો જ નહીં. ક્યારેક સામે જોઈએ અને કામ પતી જાય ને તો કરડી નજરે જોવું નહીં. અને કરડી નજરે જોવાથી પતી જતું હોય ને તો એક શબ્દ પણ કડવો બોલવો નહીં. એ પણ જૈના છે. અને જૈના એ જીન શાસનનો પ્રાણ છે, શ્રાવક ધર્મનો પ્રાણ છે.
જીવદયા એ જીન શાસનની કુળદેવી છે. દીકરી, આ બધું તારા જીવનની અંદર સમજાવી રાખજે, પણ બધાનું ફરતી ફરતી વાત એ છે સંયમ જીવન સ્વીકારવાનું. પણ શું કરું? એ સંયમ જીવન સ્વીકારવાનું, એનું પાલન કરવાનું મારામાં સત્વ નથી. કબૂલાત છે, એમ નથી મારા નસીબમાં નથી. નસીબમાં નથી કે પુરુષાર્થ નથી કરતા. સંયમ નસીબથી મળે કે પુરુષાર્થથી મળે? આ કહે છે મારું સત્વ નથી. સંયમ જીવન જ લેવું જોઈએ, લઈ અને સંયમ જીવન જ પાળવું જોઈએ. પરંતુ શું કરું? આ સંયમ પાળવાનું, સ્વીકારવાનું સત્વ મને મારામાં દેખાતું નથી. એટલે હવે મોક્ષનું લક્ષ્ય રાખ્યું છે, સંયમનો પક્ષ રાખ્યો છે. ક્યારે સંયમ મળે એવી ભાવનામાં છું અને નક્કી કર્યું છે હવે મારે શ્રાવિકાનું સાચું જીવન જીવવું જ પડશે. શાંતનું સાંભળી રહ્યો છે, એના મનની અંદર ઢગલાબંધ સવાલો ચાલુ છે. ઘણા બધા સવાલોના જવાબ એને મળી ગયા. કોણ છે આરોપ સુધી? કોણ છે? શા માટે છે? એવું કેટલુંક તો મળી ગયું, પણ હજી એના મનની અંદર એક સવાલ ઊભો છે કે એને એમ કહ્યું હતું કે મેં હજુ સુધી લગ્ન કર્યા નથી, ઉંમર થવા છતાં પણ એની પાછળ મારો એક સંકલ્પ કાઢે છે. કયો સંકલ્પ? એ તો વાત આવી જ નહીં, કારણ કે એની તો ઈચ્છા લગ્ન કરવાની હતી એની સાથે, અને એનો સંકલ્પ કયો છે એ જો જાણી લઉં તો મારા લગ્ન એમ કેમ થઈ જાય. એ જાણવાની એને ઇંતજારી બહુ હતી, પણ હજી સંકલ્પની વાત તો આવી જ નહીં. એટલે એના મનમાં બધું ચાલ્યા જ કર્યું. પણ હમણાં ઉભા રહો ને, એની વાત સાંભળીએ, કાંઈક જાણવા મળશે. એ કઈ જાય છે તો હવે સાંભળવા લો અને એને વાત આગળ ચલાવી. મોક્ષ જ મેળવવો જોઈએ, સંયમ જ લેવું જોઈએ. ન લઈ શકાય ત્યાં સુધી કમસે કમ સાચી શ્રાવિકા બનવું જોઈએ. તમારા મનમાં એવી ઈચ્છા હશે કદાચ કે આનો સંકલ્પ કયો, ધીરતા રાખો. હમણાં હું તમને એ પણ વાત કરી દઈશ કે મારો સંકલ્પ કયો છે. એ પણ તમને સમજાઈ જશે જ્યારે મેં નક્કી કર્યું કે મોક્ષે જ જવું છે, સંયમ જ લેવું જોઈએ. પણ અત્યારે સત્વ નથી તો કમસે કમ મારે સાચા શ્રાવિકાનું જીવન જીવવું છે. તો હવે જો સાચી શ્રાવિકાનું જીવન જીવવું હોય તો મારે શું કરવું જોઈએ? જો હું સાધ્વીજી બની જાઉં, દીક્ષા લઈ લઉં, તો સંયમ જીવનમાં એટલું સુંદર મજાનું વાતાવરણ છે કે ત્યાં નિમિત્ત તો મળે જ નહીં. એટલે બ્રહ્મચર્યનું પાલન સહજ થઈ જાય. કોઈ વ્યક્તિ આવે જ નહીં મારા જીવનને પછાડવા માટે, કોઈ એવા ખરાબ નિમિત્ત મને મળે નહીં. પણ જો હવે હું દીક્ષા ન લઉં, હું સાધ્વી જીવન ન સ્વીકારું અને જો હું સંસારમાં રહું તો સંસારમાં તો ડગલે અને પગલે મને કામ વાસ્તવના નિમિત્તો મળવાના છે, અને એની અંદર મારે બ્રહ્મચર્ય પાળવું કદાચ મુશ્કેલ પણ બની જાય એવું ચાલે. અને મારા માતા પિતાએ મને શીખવાડ્યું છે કે શીલ એ જીવનનું સૌંદર્ય છે. સાચું સૌંદર્ય બ્યુટી પાર્લરમાં જઈ અને મેકઅપ કરવા તે નથી, પણ સાચું સૌંદર્ય શીલનું વિશિષ્ટ કોટીનું પાલન કરવું તે છે. અને કોઈ પણ સંયોગની અંદર શીલની રક્ષા તો થવી જ જોઈએ. પણ જો હું દીક્ષા ન લઉં, સંસારમાં રહું, નિમિત્તોની વચ્ચે રહું, તો મારું શીલ પાળવું મારા માટે કદાચ મુશ્કેલ પણ બની જાય. તો એના માટે મારે લગ્ન કરવા જ પડશે. લગ્ન કર્યા વિના એક ભવની અંદર અનેક ભવ કરવા, એના કરતાં તો લગ્ન કરી અને સંયમિત જીવન જીવવું તે વધારે સારું છે. પણ હવે જો લગ્ન કરવા જ છે તો સૌથી મહત્વનું ફેક્ટર છે પત્નીની પસંદગી. જો પાત્રની પસંદગીમાં હું થાપ ખાઈ જઈશ તો એનું પરિણામ શું આવશે? જો લગ્ન કરવા પડશે, મેં કહ્યું તું મહાભારત તમારા જીવનની કથા છે. અહીંયા માત્ર ધર્મ જ છે એવું નથી, અહીંયા લગ્ન કરવાની પણ વાત છે. અને કોની સાથે લગ્ન કરવી એની એ વિચારણા છે. અહીંયા તો જીવન જીવવાની આખી શૈલી આ મહાભારત બતાવી રહ્યું છે. કોણ છે આ ગંગા? હજી તો યુધિષ્ઠિર, સહદેવ, નકુલની વાત દૂર છે. હજી તો ભીમ અને અર્જુનની વાત પછી આવશે. તમને મનમાં સવાલ થતો હશે કે આ મહાભારતમાં ગંગા કોણ આવી? આ શાંતનુ રાજા ક્યાંથી આવ્યો? તમે કદાચ મહાભારતની સિરિયલ જોઈ, એમાં કદાચ ન પણ આવ્યો હોય, મને ખબર નથી આવ્યો તો કે નહોતો આવ્યો. અને આ મહાભારતની શરૂઆતની અહીંયા શરૂઆત જૈન મહાભારતમાં અહીંથી શરૂ થાય છે કે આ ગંગા વિચારે છે કે જ્યારે મોક્ષનું જ મારું લક્ષ્ય છે, સંયમનો જ પક્ષ છે, પણ હું પાળી શકું એમ નથી, મારું એટલું સત્વ નથી, હું દીક્ષા લઈ શકું એમ નથી, તો મારે હવે સાચી શ્રાવિકા બનવાનું છે. અને જો સાચી શ્રાવિકા મારે બનવું હોય તો મારે લગ્ન કરવા જ પડશે. જો હું લગ્ન નહીં કરું તો મારું શીલ જોખમમાં છે. એક ભવની અંદર અનેક ભવ પણ થવાની પૂરી શક્યતા છે, કારણ કે આ સંસારનું સ્વરૂપ આખું ભયાનક છે. તો મારે એક વ્યક્તિ સાથે લગ્ન કરી અને બંધાઈ જવું, બાકીના બધા મારા માટે પિતા અને ભાઈ સમાન, મારા જીવનની રક્ષા થશે. પણ લગ્ન કરવામાં પાત્રની પસંદગીમાં થાપ ખાઈ જવું તો
જેની સાથે હું લગ્ન કરું તે કદાચ પતિ વ્યસનોની અંદર ચકચૂર અને ફેશનની અંદર મશગુલ મળ્યો તો મારા માતા પિતાએ મને જે સુંદર મજાના સંસ્કાર આપ્યા છે, મને જે જીન શાસનની સમજણ આપી છે, મને પરમાત્મા ગુરુ અને ધર્મની માહિતી આપી છે, મારા જીવનમાં મૂલ્યોની જે સ્થાપના કરી છે, એ વધારનારો પાત્ર મળે તો સારું, કમસે કમ એટલું ટકાવી શકે એટલું મળે તોય સારું. તો એના પરથી મને નીચે ઉતારી દે એવું પાત્ર મળે તો મારા માતા પિતાની મહેનત ફેલ, મને મળેલા ભગવાન ગુરુ અને ધર્મને હું હારી જાઉં. ના, મને પસંદ નથી. એ કોઈ પણ સંયોગની અંદર મને માન્ય ન બની શકે, કારણ કે આટલું સુંદર મજાનું જીવન મેં મેળવ્યું. અને જો હવે કોઈ પતિ એવો મળી જાય કે જે મારા જીવનને, મારા શીલને પાયમાલ થાય એવી દિશામાં મૂકી દે, તો એ મારાથી કેવી રીતે સહન થાય? ના, મારે મારી જિંદગીને બરબાદ નથી થવા દેવી. મારી જિંદગીની માલિક હું છું. આઈ એમ ધ ઓનર ઓફ માય લાઈફ. મારી જિંદગીને કોઈ પતિ આવી અને બગાડી દે, પાયમાલ કરી દે, એ મારાથી સહન થાય એમ નથી. તો હવે મારે શું કરવું? એથી મેં એક સંકલ્પ કર્યો છે કે હું તેની સાથે લગ્ન કરીશ કે જે મારી આજ્ઞા માનવાનો હોય. હું તેની સાથે જ લગ્ન કરીશ કે જે મારી આજ્ઞા માનવા માટે તૈયાર હોય. ના, હું આર્ય દેશની નારી છું, પતિને પરમેશ્વર માનનારી, પતિને પૂજનારી, પતિના પગ દબાવીને પછી સુઈ જનારી, પતિની બધી વાતો માનનારી, પણ જે મારા જીવનની આત્માને આબાદ બનાવનારી હોય તે વાત. જે મારા જીવનને કે મારા સંતાનોના જીવનને બરબાદ કરનારી વાત કાલે મારા પતિની આવે એ માનવા માટે હું હરગીઝ તૈયાર નથી. મારે મારું માને એવો પતિ જોઈએ. એટલા માટે નહીં કે મારે એના બોસ બનવું છે, એટલા માટે નહીં કે મારે પતિને મારી આંગળીએ રમાડવો છે, એટલા માટે નહીં કે મારે મારું ધાર્યું મારા પતિ પાસે કરાવવું છે. ના, બિલકુલ નહીં. પતિને પરમેશ્વર માનવા તૈયાર છું. પણ જે દિવસે પતિ મારો મને ખોટા રસ્તે જવાની વાત કરે, મારા સંતાનને ખોટા માર્ગે લઈ જવાનો પ્રયાસ કરે, ત્યારે બ્રેક તરીકે એને અટકાવવા માટે મને આ સંકલ્પ કરવો જરૂરી લાગ્યો છે. આનો ઉપયોગ ત્યારે જ કરીશ કે જ્યારે ખોટા રસ્તે પતિ જતો હશે, જ્યારે ખોટા રસ્તે પતિ મને જવા માટે લાચાર બનાવતો હશે, જ્યારે મારાથી પેદા થનારા સંતાનોને ખોટા રસ્તે લઈ જવાનું તૈયારી કરતો હશે, ત્યારે રૂક જાઓ. આદેશ આપવા માટે હુકમનું પાનું મારી પાસે જોઈએ. અને એથી મેં આ સંકલ્પ કર્યો છે એવા બધા દારૂ પીવડાવે પત્નીને, છોકરાને દારૂ પીવડાવે, મોડર્ન જમાનામાં કેવી રીતે જીવીશ, અહીંયા તો તારે આટલું કરવું જ પડે, આવા કપડાં પહેરીને ચાલ, ઘરની અંદર ભલે સાડી પહેરતી હોય પણ આપણે જમ્મુ કાશ્મીર જઈએ છીએ ત્યાં તો શોર્ટ પહેરીને નીકળવાનું હોય પતિ હોય ને મળ્યા હશે, તમને મળ્યા હશે ઘણા ને. હા, તમે જ્યારે જાઓ ને કાશ્મીર, તમે જ્યારે જાઓ ને ફોરેન, ત્યારે તમારી આખી બેગ અહીંયા ચેક કરાવી જોઈએ કે અંદર કયા કપડાં છે, કેવા કેવા કપડાં, ક્યાં ક્યાં ફરવા જાઓ છો, શું કરો છો, યાદ કરો. અહીંયા બેઠેલાનો નંબર હશે એમાં. બહારનાની વાત જવા દો. ક્યાં ગઈ તમારી હિંમત એ ના પડવા માટેની? કારણ કે તમે આવી સંકલ્પ નતો કર્યો એટલે ફસાઈ ગયા. હવે આ સંકલ્પનો ઉપયોગ ક્યાં કરીશ? જે મને મૂલ્યોથી દૂર લઈ જનારી વાત હશે, જે મારા સંસ્કારને ખતમ કરવાની જ્યાં વાત આવશે, જ્યાં મારા જીવનને બરબાદ કરવાની વાત આવશે, જ્યાં મારાથી પેદા થયેલા સંતાનોને વિમુખ કરવાની વાત હશે ધર્મથી, ત્યારે આ હુકમના પાનાનો ઉપયોગ કરીશ. એટલે મેં સંકલ્પ કર્યો છે કે મારી આજ્ઞામાં રહે તેવો પતિ મળે તો જ મારે લગ્ન કરવા. હું રાજ્ય રહેશું, આજ સુધી મને એવો કોઈ રાજકુમાર મળ્યો નથી, એટલે હજુ સુધી મેં લગ્ન કર્યા નથી. આ તો સાંભળી જ રહ્યો છે, પણ એને સાંભળતા સાંભળતા આદર થાય છે. એને એમ નથી થતું કે આવું, એને થાય છે કે આનો સંકલ્પ, એની પાછળનો આશય કેટલો સુંદર છે. એનો આશય પતિને પગ નીચે કચડવાનો નથી, એનો આશય પોતાનું રાજ ચલાવવાનો નથી, એનો આશય પતિ ઉપર દાદાગીરી કરવાનો કે બોશીગમ અપનાવવાનો નથી. એનો આદર તો જીવનને આબાદ બનાવવા માટે છે, પોતાનું જીવન બરબાદ ન થઈ જાય એના માટેનો છે, અવસરે પતિને પણ સુધારવા માટેનો છે, અવસરે સંતાનોને યોગ્ય રસ્તે લઈ જવા માટેનો છે. આટલો તર્કસંગત એનો સંકલ્પ, દીર્ઘ દ્રષ્ટિભર્યો એનો સંકલ્પ
ભવ્ય ભાવિના સર્જન માટેનો સંકલ્પ એ સાંભળીને શાંતનુને આનંદ થયો છે, એને ત્રાસ નથી થયો. હે સબ જોરું કા ગુલામ, મારે પણ પત્નીના ગુલામ બનવાનું છે ના, એવો વિચાર નથી આવ્યો. કારણ કે એને માત્ર શબ્દો નથી સંભળાયા, શબ્દો પાછળના ભાવ સમજાયા છે કે મારે મારું જીવન મારા માતા પિતા આપેલા સંસ્કારો વાળું એને ખોટી રીતે પાયમાલ નથી કરવું. આ ચાલાક હતી, આ ગંગા સ્માર્ટ હતી, હોશિયાર હતી, તેજસ્વી હતી, બોલતી તો હતી, સાથે સામેવાળાને હાવભાવ પણ જોતી હતી, સામેવાળાને પરખવાનો પણ પ્રયાસ કરતી હતી. હું જે બોલી રહી છું તેનો સામેવાળાને કઈ ઇફેક્ટ આવી રહી છે, અને એને લાગતું હતું કે આ મારા તરફ વધુ ને વધુ આકર્ષાઈ રહ્યો છે, અકળાઈ નથી રહ્યો. સારું, તો હવે મારે વાત આગળ બી કરવી જોઈએ. એટલે એને કહી દીધું કે જુઓ, તમને હજુ પણ નવી વાત કરું. તમારા મનમાં સવાલો હશે કે આ એકાંતમાં જંગલમાં કેમ આ મહેલ, તમને મનમાં સવાલ હશે હું એકલી અહીંયા કેમ રહું છું એક દાસી સાથે. આવા પણ તમારા મનમાં સવાલો હોઈ શકે. તો સાંભળી લો કે જ્યારે મારે પતિવ્રતાપણું મારે પાળવું છે, મારા શીલની મારે રક્ષા કરવી છે, મારી કુમારિકા અવસ્થાની પવિત્રતા મારે ટકાવવી છે, તો એના માટે મને નિમિત્તો વિનાનું વાતાવરણ જોઈએ. એના માટે કોઈ કુસંગ ન લાગી જાય એની કાળજી જોઈએ. એના માટે સતત સત્સંગ મને મળવો જોઈએ. આ બધું ન મળે તો કેમ ચાલે? એટલે મારા પિતાશ્રી જન્નુ રાજાએ આ જંગલની અંદર આ સુંદર મજાનો 7 માળનો મહેલ બનાવ્યો છે. અને આ મારી દાસી, હવે તો દાસી નથી, બેનપણી થઈ ગઈ છે. કારણ કે સુખ દુઃખની વાતો અમે સાથે શેર કરીએ છીએ. મારી અત્યંત બની ગયેલી નજીકની આ સખી, એ અને હું બંને અહીંયા શાંતિથી આનંદથી રહીએ છીએ કે જેથી અમને સંસારના કોઈ ખરાબ નિમિત્તો આ જંગલમાં મળે નહીં, કે જેથી અમારી પવિત્રતાની પૂરી રક્ષા થઈ શકે. અને સાથે મારા પિતાજીએ સુંદર મજાનું જીનું મંદિર અહીંયા બનાવીને મળ્યું છે. પરમાત્માને અહીંયા બિરાજમાન કર્યા છે. કલાકોના કલાકો આ પરમાત્માની ભક્તિમાં પસાર થાય છે. આ પરમાત્માની ભક્તિની એવી જબરજસ્ત તાકાત છે કે સહજ રીતે કામ વાસનાને તે કંટ્રોલ કરી દેશે, જીવનને સંયમિત બનાવી દેશે, શરીરનું પણ ભાન ભૂલાવી દેશે, પાપો તો ક્યાંય વિસરાઈ જશે. કલાકોના કલાકો સુધી ભક્તિની અંદર એટલા લીન બની જવાશે કે જે પરમાત્માની ઉપાસના અમને વાસના મુક્ત બનાવી દેશે. વિશેષ શુદ્ધિ વિભક્તિ બનાવવાની તાકાત આ પરમાત્માની ભક્તિ આપે છે. ભક્તિનું કામ એ જ જે વિભક્તિ કરાવી. મેં સમજાવ્યું. સાચી ભક્તિ તે જે વિભક્તિ કરાવે. વિભક્તિ એટલે વિભાગ, શરીર અને આત્મા જુદા છે એનું જે ભાન કરાવે તે સાચી ભક્તિ. તમે ભગવાનની ભક્તિમાં બોલો છો, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા, એવા એકાકાર બન્યા કે સળગેલો સંસાર ભૂલ્યા. એ સાચી ભક્તિ, જેમાં શરીર ભૂલાઈ ગયું, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ ભૂલ્યા, આરામ ભૂલ્યા, સળગેલો સંસાર ભૂલી ગયા. આ બધું જે ભૂલાવે ત્યારે ભક્તિ સાચી. ખાલી બોલવામાં નહીં, ખરેખર ભૂલાવે ત્યારે ભક્તિ સાચી. પરમાત્માની ભક્તિનું કામ એ આખા સંસારથી આપણને જુદા પાડી દે, ત્યારે ભક્તિ સાચી. અને તેથી આ ગંગા કહી રહી છે કે અહીંયા સુંદર મજાનું જિનાલય બનાવી દીધું છે. આ જિનાલયની અંદર પરમાત્માની ભક્તિ મને સમગ્ર સંસારથી જુદી પાડી દેશે. વાસનાઓ શાંત પડી જાય છે, વિચારો શાંત થઈ જાય છે, આનંદ અને પ્રસન્નતાથી તરબતર મારું જીવન થઈ જાય છે. અને વધારામાં ચારણ મહામુનિઓ, પહેલા એવા મહામુનિઓ હતા લબ્ધિદારી, આકાશમાં ઉડવાની પણ શક્તિ હોય, જેને ચારણ મુનિ કહેવાય. ઘણા બધા ચારણ મુનિઓ અહીંયાથી ઉપરથી આકાશ માર્ગે જતા હોય અને મારું ધ્યાન જાય, હું રાહ જોઈને બેઠી હોઉં તો હું ઉપરથી આકાશીમાંથી બૂમ પાડું, મહાત્મા પધારો, મહાત્મા પધારો, અમને કાંઈક ઉપદેશ આપો, અમારા જીવનનું ઉત્થાન કરો, મને કોઈ સત્સંગ કરવો છે, આપ પધારો. અને ત્યારે જતા આવતા એવા કેટલાક ચારણ મુનિઓ ઉતરે અને સરસ મજાનો જૈન શાસનના તત્વજ્ઞાનનો ઉપદેશ આપે. અને પ્રભુના શાસનનું આ તત્વજ્ઞાન, એમનો થતો આ સત્સંગ, એમની આ પ્રવચન દ્વારા એમાં ભીજાઈ અને પ્રભુના શાસનના રહસ્યો પામી અને મારું મન વધુ ને વધુ મજબૂત થઈ રહ્યું છે. પ્રભુના પ્રત્યેની શ્રદ્ધા વધી રહી છે, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વધી રહી છે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી રહી છે. આ બધાના મૂળમાં આ ચારણ મુનિઓ અને આ બાજુ પરમાત્મા. કેવા મને મહાન માતા પિતા મળ્યા
જેને મારી આટલી અનુકૂળતા કરી આપી, કેવા સરસ ભગવાન મળ્યા, જેને મને વાસ્તવમાંથી મુક્તિ આપી, કેવા સરસ ગુરુ ભગવંતો મળ્યા, જેને જીન શાસનનું તત્વજ્ઞાન પીરસ્યું. હવે મારા જીવનને હું ખરેખર ધન્યાથી ધન્ય માનું છું. હું તૃપ્ત છું, હું સંતુષ્ટ છું, હું અત્યંત પ્રસન્ન છું. જોકે ગુરુ ભગવંતની વાણી સાંભળતા સાંભળતા અનેક વાર મારા મનની અંદર સંયમ લેવાના ભાવો ઉમટ્યા છે. ક્યારેક તો ઉભરાઈ જતા હતા, બસ દીક્ષા જ લઈ લો, બસ દીક્ષા જ લઈ લો. હવે તો સંયમ વિના ઉદ્ધાર નથી. અંદર પડેલું હતું, ઘણી વાર ઉભરાતું પણ હતું, દીક્ષા લેવા માટે ઉછળતા પણ હતા, પણ પાછો જ્યારે સ્વીકારવાની વાત આવે ને ત્યારે અટકી જતું. નહીં પાડી શકાય તો, નહીં થઈ શકે તો, અને તેથી શું કરું સમજાતું નહોતું. હજી સુધી આ સંસારમાં જ બેઠી છું. સંયમ ન મળે તો છેવટે શ્રાવિકા જીવન તો હું જીવવાનો છું. એ રાજાના મનમાં ચાલ્યા કરે. આ સાંભળતા સાંભળતા હું અપરિચિત વ્યક્તિ છું, પર પુરુષ છું, એકબીજાની કોઈ ઓળખાણ પીછાણ નથી. અને આ કુમારિકા કન્યા પોતાના જીવનની બધી જ વાતો મને કયા કરે છે, સંકોચ વિના, શરમ વિના, કશું છુપાયા વિના, મનનો પડતો દૂર કરી દઈને. આશ્ચર્યકારી આ વાત છે. કોઈ ઓળખતી વ્યક્તિ હોય તો બરાબર, પહેલી જ વાર મળવાનું, સંપૂર્ણ અપરિચિત, આ સ્ત્રી અને આ પુરુષ, કોઈ એનો મેળ નહીં, અને આટલી બધી ખુલ્લા દિલે આ વાત કેમ કરતી હશે? કોઈ સમજણ પડતી નથી, કોઈ સંકોચ નથી. આ શું હશે? હજી તો આગળ વિચારે ત્યાં તો એનો મધુર જવાબ ચાલુ થઈ ગયો આગળ કે મારા માતા પિતા, એમને પણ ચિંતા હોય જ. યુવાન વયની દીકરી, લગ્નની ઉંમરે પહોંચેલી દીકરી, અને હજુ સુધી લગ્ન કરવાની હા ન પાડે, એનો સંકલ્પ પૂરો થાય એવો એને કોઈ વ્યક્તિ ન મળે તો સાચા મા બાપને તો ટેન્શન થાય જ કે આ દીકરીને ક્યાં સુધી ઘરમાં સાચવવાની, કાલે ખોટું પગલું ભરાઈ જશે તો શું? એ એમની જવાબદારી બરાબર સમજતા હતા. અને દીકરીના ભવ્ય ભાવિનું નિર્માણ થાય એના માટે સતત ચિંતાતુર હતા. અને તેવો જ મારા ભાવિની ચિંતામાં રાત દિનના ઉજાગરા કરતા કરતા ગઈકાલે અહીં આવ્યા હતા. એકલા નહોતા આવ્યા. એક સત્યવાણી નામના ભવિષ્ય શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય, નિમિત્તોના જાણકાર એવા મહાન પંડિતને ગઈકાલે જ અહીંયા લઈને આવેલા. અને ગઈકાલે લઈને આવ્યા પછી એમને પોતાની જે ચિંતા હતી એ રજૂ કરી. એટલે નૈમિત્તિકે મારા પિતાના સવાલના જવાબની અંદર એમ કહ્યું, મારું કપાળ જોઈને, મારી હાથની રેખા જોઈને, મારા જન્મ સમય, એની જન્મ પત્રિકા જોઈને, ભવિષ્ય ભાગતા ભાગતા ગઈકાલે જ સત્યવાણી નામના અષ્ટાંગ નિમિત્તના જાણકારે મારી હાજરીમાં પિતાશ્રીને એમ કહ્યું કે ચિંતા નહીં કરો, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે જ હસ્તિનાપુર નગરીનો રાજા શાંતનુ અહીંયા આવશે અને એ તમારી દીકરીના સાથે એના લગ્ન થશે. હવે તમારે લાંબા સમય સુધી ચિંતા કરવાની જરૂર નથી. મને એવું લાગે છે કે રાજન, આપ જ્યારે અહીં આવ્યા છો, આપ જ હસ્તિનાપુરના રાજા છો, આપનું નામ જ શાંતનુ છે. હવે તમને ખબર પડી હશે કે હું કોઈ પણ શરમ સંકોચ વિના તમારી સામે આટલું બધું કેમ બોલી શકી. સમજાય ગયું કારણ? છેલ્લે રહસ્યનું ઉદ્ઘાટન છે. તમને નવાઈ લાગી, પણ હું કેમ તમારી સામે આટલા ખુલ્લા દિલે આટલી બધી વાત કરી શકી? સીધે સીધું તો મારાથી કહેવાય એમ નહોતું કે મારો સંકલ્પ છે, મારું કેવું માનશો કે નહીં તો લગ્ન. તમે સીધે સીધી લગ્નની ઓફર મૂક્યો તો સીધે સીધું તો કેવી રીતે બોલી શકાત? એટલે મેં બધાના કારણ રીઝન સાથે મારી આખી જન્મથી માંડી અને અત્યાર સુધીની આખી હિસ્ટ્રી તમારી સામે રજૂ કરી દીધી. અને સત્યવાણી નામના નિમિત્તે કે આ બધું કહી દીધું છે, માટે જ આટલી નિર્ભયતાથી તમારી સામે આવું હૃદય મેં ખોલી દીધું છે. શાંતનુને એના સવાલના જવાબ બધા મળી ગયા, તમને પણ મળી ગયા. કોણ હતું? એકલા કેમ હતા? આનંદમાં કેમ હતા? અપહરણ નહોતું કર્યું ત્યારે હસ્તી ખેલતી કેમ હતી? આ 7 માળનો મહેલ કોને બનાવ્યો? શા માટે બનાવ્યો? બધા સવાલના જવાબ આવી ગયા એકબીજાના. અને એ પણ શાંતનુએ ડોકું હલાવ્યું. સાચી વાત છે, હું જ હસ્તિનાપુરનો રાજા શાંતનુ છું. શિકાર કરવા માટે નીકળેલો, હરણિયા સાઈડમાં ગયા અને હું અહીંયા સીધો આવી પહોંચ્યો. હજી તો આ થોડીક વાર્તાલાપ ચાલે છે.
ત્યાં તો સીધા પેલા પિતાજી આવી ગયા. પણ શાંતનુને આ સંકલ્પ ગમ્યો તો કે હા. એને આ સંકલ્પ સાંભળતા સાંભળતા એને એવું મનમાં ના થયું કે આ કેવી ગંગા, આની સાથે લગ્ન કરવાના, એને બોસ માનીને ચાલવાનો, એની કઈ આજ્ઞા મને મારવાની, હું એને ગુલામીઓ છું, આવો ના વિચાર આવ્યો. તો કે ના, કારણ કે એની પાછળ એને એનું રહસ્ય બરાબર સમજાઈ ગયેલું. આ દેશની નારી ગમે તેની સાથે ગમે ત્યારે લગ્ન કરતી નહોતી. હું તમને પૂછું, અત્યારે પસંદગીનું બેરોમીટર શું છે તમારા ત્યાં? એકબીજા પોતાના પાત્રની પસંદગી કરે છે, એનું બેરોમીટર શું હોવું જોઈએ એ તમને આમાં સમજાઈ ગયું હશે. શું છે અત્યારે એને તપાસો. છોકરાને છોકરીનું રૂપ જોવું છે અને છોકરીએ છોકરાના રૂપિયા જોવા છે. આ રૂપિયા અને રૂપ સિવાય તમારા ત્યાં બેરોમીટર આજે કયું? આ જ છે ને મોટા ભાગે. છોકરી શું જોઈએ છે? રૂપિયા. મને હરવા ફરવા લઈ જશે, મોજ મજા કરાવશે, મને ટૂર પિકનિકમાં લઈ જશે, મારા બધા શોખ પૂરા કરશે, એની પાસે રૂપિયા હોવા જોઈએ. હરવું ફરવું, મોજ મજા મસ્તી, એટલે રૂપિયા જોઈને. અને છોકરો શું જોઈએ છે છોકરીમાં? રૂપ. આ રૂપ અને રૂપિયાને જોઈને જે સંબંધો બંધાય તે સંબંધો ક્યારે પણ કાયમ ટકે કે ના ટકે, હું તમને પૂછું છું. હવે મારો એક જ સવાલ છે, કોઈની પણ પાસે રૂપિયા કાયમ માટે એક સરખા રહે કે ના રહે? દુનિયામાં કોઈ પણ પુરુષ પાસે રૂપિયા કાયમ એક સરખા રહે કે ના રહે? હવે જે રૂપિયાને જોઈને પરણી હોય અને સામેનાના રૂપિયા ગયા પછી એનો પ્રેમ રહે કે ના રહે? એનો પ્રેમ રૂપિયા સાથે હતો કે વ્યક્તિ સાથે હતો? જેને રૂપિયા જોઈને લગ્ન કર્યા એના સંસારના પણ પતિ પત્નીના સંબંધ સારા કેવી રીતે ટકી શકે? કારણ કે રૂપિયા કાયમ માટે એની પાસે એટલા રહેવાના નથી, એ નક્કી વાત છે. હવે રૂપિયા બદલાવાના, સંખ્યા બદલાવાની, એનું પરિણામ પ્રેમ પણ ઓછો વધતો ને ખતમ થઈ જવાનો. તો બોલો, રૂપિયાના આધારે ક્યારે પણ કોઈ પણ દીકરીએ પતિની પસંદગી કરાય? હવે બીજો સવાલ, કોઈ પણ સ્ત્રીનું રૂપ કાયમ એક સરખું રહે કે ના રહે? કોઈ પણ સ્ત્રીનું રૂપ કાયમ એક સરખું રહે કે ના રહે? કુમારિકા અવસ્થામાં જુદું, પરણ્યા પછી જુદું, ડિલિવરી પહેલા જુદું, એક બે સંતાનની ડિલિવરી થાય પછી જુદું, પ્રૌઢ અવસ્થામાં જુદું, વૃદ્ધ અવસ્થામાં જુદું, એક સરખું રહે? કોઈ પણ સ્ત્રીનું રૂપ કાયમ માટે એક સરખું રહે કે ના રહે? ના રહે. તો રૂપને જોઈને જે વ્યક્તિ પરણે એનો સંબંધ કાયમ માટે સારો રહે કે ના રહે? એ સમજણ પડી? પાત્રની પસંદગીનું બેરોમીટર ક્યારે પણ રૂપ કે રૂપિયાના આધારે હોઈ શકે જ નહીં. અને જ્યારથી તમે રૂપ અને રૂપિયાના આધારે સંબંધ ગોઠવવા માંડ્યા ત્યારથી આ બધા સંકલેશો અને સંઘર્ષો સર્જાયા. ફેમિલી કોર્ટમાં જઈને તપાસ કરો, કેટલા કેસ ચાલે છે છૂટાછેડાના? કેટલા ઘરમાં સાથે રહેવા છતાં ન સાથે રહેતા એવું જીવે છે? કેટલા રીબાઈને પોતાનું લગ્ન જીવન પૂરું કરી રહ્યા છે? કારણ શું? તમારી પસંદગીનું બેરોમીટર રૂપ અને રૂપિયાનું છે. અને અહીંયા તમે સાંભળ્યું ને, પસંદગીનું બેરોમીટર શું આવ્યું? આમાં ક્યાંય રૂપ આવ્યું? આમાં ક્યાંય રૂપિયા આવ્યા વચ્ચે? લાગે છે કે સુધારો કરવાની જરૂર છે. ક્યારે લગ્નનું બેરોમીટર રૂપ કે રૂપિયા ના હોય, માત્ર સંસ્કારો હોય. પાત્રની પસંદગીના કેન્દ્રમાં રૂપ ના જોઈએ, પાત્રની પસંદગીના કેન્દ્રમાં રૂપિયા ના જોઈએ, પાત્રની પસંદગીના કેન્દ્રની અંદર માત્ર ને માત્ર સંસ્કાર જોઈએ. લગ્ન થાય સંસ્કારને જોઈને, રૂપિયા કે રૂપને જોઈને ક્યારેય નહીં. વસ્તુપાળ અને તેજપાળના આટલા બધા વખાણ વર્તમાન કાળમાં પણ થઈ રહ્યા છે. દેલવાડાના વિશિષ્ટ કોતરણીવાળા જીનાલયો એને બનાવ્યા છે. એ બધાની અંદર કેન્દ્રમાં કોણ હતી? અનુપમા દેવી. નામ સાંભળ્યું છે ને? અનુપમા દેવીએ જ કલ્યાણ કરીને આખા પરિવારનું સાંભળ્યું છે ને તમે? તો તમને ખબર છે, અનુપમા દેવી કાળી મેષ હતી. કલર જાય તો રૂપિયા પાછા. આટલી કાળી મેષ ચામડી હતી અનુપમાની. જરા પણ રૂપ નહોતું એની પાસે. અને એ જમાનામાં તો એકબીજાને જોયા મળ્યા વિના જ મા બાપ કરી દેતા હતા નાનપણમાં સગપણ અને લગ્ન. અને પહેલા કોઈનું મોઢું પણ જોવા મળતું નહોતું. એ તો ઘૂંઘટ ખુલે પછી જ મોઢું દેખાય, લગ્ન પછી. અને આ તેજપાળના અનુપમા દેવી સાથે લગ્ન થયા અને જ્યારે રાત્રે એક રૂમમાં પહોંચ્યા અને ઘૂંઘટ ખુલ્યો અને જેવું એને અનુપમાનું મોઢું જોયું ને ત્યારે તેજપાળ ચમક્યો હતો અને ગુસ્સામાં આવી ગયેલો અને રૂમમાંથી બહાર નીકળી ગયેલો.
હું આજ તેની જોડે વાત પણ નહીં કરું, એનું મોઢું પણ નહીં જોઉં. આટલી કાળી મેષ મને બજાડી દીધી. આ તેજપાળની હાલત હતી લગ્નની પહેલી રાત્રે. કાળી મેષ ગમતી પણ નહોતી એને. પણ સમય પસાર થયો, 4, 6, 10 એવી ઘટનાઓ ઘટી કે દરેક ઘટનાની અંદર આ અનુપમા દેવીના સંસ્કાર એવા ખીલી ઉઠ્યા કે સૌએ એને પ્રિય બનાવી દીધી, આખા પરિવારમાં એને મુખ્ય બનાવી દીધી. અને નિયમ બની ગયો, અનુપમાની સલાહ વિના વસ્તુપાળ કે તેજપાળ કે લલિતા દેવી કોઈએ કાંઈ પણ પગલું ભરવું નહીં. આટલી ઊંચાઈએ પહોંચી ગઈ અનુપમા દેવી. ધ્યાનમાં રાખજો, કડવા કારેલાના ગુણ ક્યારેક કડવા ન હોય. કાળી ચામડીવાળા બધા કંઈ ખરાબ નથી હોતા. જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા અને જૈન ધર્મની પ્રેરણાદાયક કહાની જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન લાઇબ્રેરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.